કે માત્ર એક શિક્ષાપત્રી જો જીવનમાં પચાવવામાં આવે તો બાકી કોઈ ગ્રંથની જરૂર ના રહે. હું ઘણીવાર લોકોને કહું છું કે ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ન માનતા હો, પણ તો પણ તમે શિક્ષાપત્રી તો જરૂર વાંચો, કારણ કે શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી, પણ એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે. જો એને વાંચી શકો તો. એમણે નિયમ ઉપર શિક્ષાપત્રીની રચનામાં એવા સુંદર સુંદર નિયમો બનાવ્યા, અને આજે હું એમ કહી શકું, બિલકુલ નિર્દ્વંદ ભાવથી એમ કહી શકું કે ભારતની અંદર 20,000 સંપ્રદાયો છે. 20,000. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ 20,000 સંપ્રદાયોની અંદર સૌથી વધારેમાં વધારે કડક, સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનારા નિયમો હોય અને પડાતા હોય તો એ સ્વામિનારાયણ મંદિરોમાં પડાય છે. હું એમ માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જેણે વ્યવહારની ઉપેક્ષા નથી કરી, જેણે વ્યવહારને સુધારવા માટે સૌથી પહેલા ભાર મૂક્યો છે. શિક્ષાપત્રી એટલે એક નીતિનો ગ્રંથ છે, એક ધર્મનો ગ્રંથ છે, એક વ્યવહારનો ગ્રંથ છે. તમારે તમારું જીવન કેવી રીતે ચલાવવું એનો એક ગ્રંથ છે. એ માત્ર કુણીએ ગોળ ચોંટાડી અને પરલોકમાં હું તમારું કલ્યાણ કરી દઈશ એટલું જ માત્ર એ નથી ઈચ્છતા, પણ આજ તમે અહીં આવ્યા અને આજથી જ તમારું ભલું થવું જોઈએ. આજે સ્વામિનારાયણ સાધુઓને તમે જોશો, એક સાધુ એક કાર્યકર્તા, એક કર્મઠ પુરુષ. એને જે કામ સોંપો, રસોડું સોંપો તો રસોડું, બૂટ ઉપાડવાનું સોંપો તો બૂટ ઉપાડવાના, કોઈને લઈને ગાઈડિંગ કરવાનું સોંપો તો ગાઈડિંગ કરે. તમે એને જે કામ સોંપો, એ સુથાર હોય તો વાંસલો લઈને તરત લાગી જાય, એ કડિયો હોય તો લેલું લઈને તરત લાગી જાય. અરે એક જે કોઈ હોય એને એમ ના થાય, એને એમ થયા કરે કે હું સેવા કરું, કંઈક સેવા કરું, મંદિરની સેવા કરું, મહારાજની સેવા કરું, કંઈક સેવા કરું. અને સેવા કરવા માટે એ તલપાપડ થતો હોય. કારણ જાણો છો એના અંદર શું કારણ છે? એના અંદર એક જ કારણ છે. જ્યારે મંદિરો બંધાતા હતા ત્યારે મહારાજ પોતે પાણા ઉચકતા હતા. શ્રીજી મહારાજ પોતે માથા ઉપર પથ્થર ઊંચકીને આવતા હતા, અને એમને કોઈને કહેવું નતું પડતું કે તમે ઊંચકજો એમ, પણ લોકો આપોઆપ ઊંચકવા લાગતા હતા. એ મંદિરના અંદર જઈને જોજો, ખબર